નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ડૉક્ટર ભાવિક પટેલ. આજે આપણે ધોરણ 12ની અંદર યુનિટ નંબર 6ની અંદર પ્રકરણ 1 સજીવોમાં પ્રજનનનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. આમ તો યુનિટ 6ની અંદર પ્રકરણ નંબર 1, 2, 3 અને 4 આવે છે. આ ચારે ચાર પ્રકરણ જે ખરા એ પ્રજનન સંબંધિત છે, જેમાં પ્રથમ ચેપ્ટર આપણે સજીવોમાં પ્રજનન વિશેનો આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. આ ચેપ્ટરની અંદર જો આપણે વાત કરીએ તો એવું કહેવાય છે કે સજીવો જે ખરા કે જેની અંદર આપણે આગળ પણ ભણી ગયા છે ધોરણ 11માં કે વનસ્પતિઓ અને પ્રાણીઓ, આ બધાનો સમાવેશ જે ખરા એ આપણે સજીવોની અંદર કરીએ છીએ. બીજા બધા એકકોષીય સજીવો જે ખરા એનો પણ આપણે સજીવો તરીકે વાત કરીએ છીએ, જ્યારે આ બધા બહુકોષીય સજીવોનો પણ સમાવેશ આની અંદર થતો હોય છે. તો હવે આપણે આ ચેપ્ટરના અંદર પ્રસ્તાવનામાં જોવું છે કે સજીવનો જીવનકાળ, તમે એને જીવનચક્ર પણ કહી શકો, અથવા તો બીજી રીતના કહેવું હોય તો આપણે એને જીવનની અવધિ પણ કહી શકીએ છીએ. જીવનકાળ એટલે શું? તો એવું કહેવાય છે કે સજીવોના જન્મથી લઈ અને એના કુદરતી મૃત્યુ સુધીનો જે સમયગાળો ખરો, સજીવના જન્મથી કુદરતી મૃત્યુ સુધીનો જે સમયગાળો જે ખરો, જેને આપણે સજીવનો જીવનકાળ અથવા તો જીવનચક્ર તરીકે ઓળખીએ છીએ. બીજા શબ્દોમાં કહેવું હોય તો ઘણી વખત એને જીવન અવધિ શબ્દ પણ ઉપયોગ લીધેલો હોય છે. જીવન અવધિ કહો, જીવન ચક્ર કહો કે જીવન કાળ કહો. તો દરેક સજીવના જન્મથી લઈ અને એના કુદરતી મૃત્યુ, તો આ વચ્ચેનો જે સમયગાળો જે ખરો એ સમયગાળાને દરેક સજીવનો જીવનકાળ કહેવાય છે. એવું કહેવાય છે કે સજીવનો જીવનકાળ જે ખરો એ દરેક સજીવમાં સમાન હોતો નથી. કેટલાક દિવસથી લઈ અને વર્ષો સુધીનો જીવનકાળ જોવા મળતો હોય છે. આપણે જાણીએ છીએ કે જે સજીવ જન્મ લે છે તેનું મૃત્યુ પણ નિશ્ચિત છે, અને એ જન્મથી મૃત્યુ વચ્ચેનો જે પણ સમયગાળો ખરો જે સજીવનો જીવનકાળ હોય છે, દરેક સજીવનો જીવનકાળ કદી સમાન હોતો નથી. આપણે જાણી ગયા છીએ કે આગળના ચેપ્ટરોની અંદર જ્યારે ધોરણ 11માં અભ્યાસ કરતા હતા ત્યારે આપણે સજીવના મૃત્યુ વિશેની વાત કરી હતી. તો જે જન્મ લે છે એવા સજીવોનું મૃત્યુ નિશ્ચિત છે, પણ સમયગાળો નિશ્ચિત નથી. અહીંયા આપણને ઉદાહરણ આપીને સમજવાનો પ્રયત્ન કરેલો છે કે દાખલા તરીકે, ઉદાહરણ તરીકે આપણે વાત કરીએ તો અહીંયા સજીવોની અંદર પક્ષીઓની અંદર વાત કરીએ કે પક્ષીઓની અંદર આપણે વાત કરીએ છીએ કાગડો અને પોપટ. એવું કહેવાય છે કે સજીવોનો જીવનકાળ જે ખરો એ સજીવોના કદ પર આધારિત હોતો નથી. આ ખાસ યાદ રાખવાનો કે સજીવોનો જીવનકાળ જે ખરો એ સજીવોના કદ પર આધાર રાખતો નથી. દાખલા તરીકે આપણે પોપટ અને કાગડાની વાત કરતા હોઈએ તો બંને સજીવોના કદ સમાન છે, પણ બંનેનો જીવનકાળ સમાન હોતો નથી. દાખલા તરીકે કાગડાના જીવનકાળની વાત કરીએ તો એ 15 વર્ષ છે, જ્યારે પોપટના જીવનકાળની વાત કરીએ તો 140 વર્ષ હોય છે. તો બંને પક્ષીઓ છે, બંને જે ખરા એમાં કદમાં સમાનતા જોવા મળે છે, છતાં પણ બંનેનો સમયગાળો જે ખરો, જીવનકાળ જે ખરો એ બહુ મોટો જુદો જુદો જોવા મળતો હોય છે. આવી જ રીતના આપણે બીજી વાત કરી શકીએ. તો આપણે બીજી વાતની અંદર આપણે એવું કહી શકીએ કે કોઈ વૃક્ષની વાત કરી શકીએ. તો વૃક્ષની અંદર વાત કરીએ તો આપણે એક વાત કરીએ છીએ કે વડનું વૃક્ષ હોય, અને બીજી વાત કરીએ કે કોઈ કેરીનું વૃક્ષ હોય.
તો આ બંને વૃક્ષ છે, જે વૃક્ષની વાત કરીએ છીએ, વડનું વૃક્ષ અને આંબાનું વૃક્ષ, તો વડના વૃક્ષનો જીવનકાળ વધુ જોવા મળે છે અને આંબાના વૃક્ષનો જીવનકાળ ઓછો જોવા મળે છે. બંને વૃક્ષો ઘટાદાર હોય છે, છતાં પણ બંનેના જીવનકાળમાં ફેરફાર હોય છે. વડના વૃક્ષની વાત કરીએ તો 300 વર્ષ સુધીનો જીવનકાળ જોવા મળે છે અને આંબાના વૃક્ષની વાત કરીએ તો એનો જીવનકાળ 100 વર્ષથી પણ વધુ જોવા મળતો હોય છે. તો આ રીતના આપણે કહી શકીએ કે આ જીવનકાળમાં કેમ ફેરફાર હોય છે. તો એવું કહી શકીએ છીએ કે દરેક સજીવ જે ખરા એ દરેક સજીવ અલગ અલગ દેહધાર્મિક ક્રિયાઓ ધરાવતા હોય છે. દરેક સજીવની દેહધાર્મિક ક્રિયાઓ સમાન હોતી નથી, જેના લીધે દરેક સજીવની અંદર આપણે કહી શકીએ છીએ કે દરેક સજીવનું મૃત્યુ તો નિશ્ચિત છે, પણ દરેક સજીવનો જે ખરો એ જીવનનો સમયગાળો જે ખરો એ સમાન હોતો નથી. પણ અહીંયા કેટલીક વાત કરીએ, દાખલા તરીકે જે મહત્વનું છે નીટ માટે, આ પોઈન્ટ નીટની અંદર પરીક્ષામાં પૂછાવાની શક્યતા રહેલી છે કે એક કોષીય સજીવોની વાત કરીએ જેમાં આપણે ઉદાહરણ તરીકે વાત કરીએ છીએ અમીબા. તો એવું કહેવાય છે, આપણે સિમ્પલ ભાષામાં કહીએ તો એક કોષીય સજીવો જે ખરા એ અમરત્વ ધરાવે છે. એનો મતલબ કે આ સજીવોનું મૃત્યુ થતું નથી. તો આપણે એવું જાણીએ છીએ કે અમીબા જે દાખલા તરીકે વાત કરીએ તો કે આ એક પિતૃ અમીબા છે અને એની અંદર જ્યારે ભાજનની પદ્ધતિ થાય એટલે એમાંથી 2 બાળ કોષોનું સર્જન થાય છે. આ બાળકોષોનું સર્જન થાય અને એ પણ ફરીથી પુખ્ત બની અને નવા કોષોનું સર્જન કરતા હોય છે. એટલા માટે એવું કહી શકીએ છીએ કે અમીબા જેવા એક કોષીય સજીવો જે ખરા એ અમર હોય છે. હવે અહીંયા આપણે વાત કરવી છે કેટલાક સજીવો જે ખરા કે જેમની અંદર અલગ અલગ એમનો સમયગાળો જોવા મળતો હોય છે જીવનની અંદર. તો એના સમયગાળાની વાત કરીએ, સજીવોનો સમયગાળો કે જે ઘણી વખત આમાંથી હેતુલક્ષી અથવા તો નીટ આધારિત પ્રશ્ન પણ હોય છે. તો અહીંયા ચોપડીની અંદર આપણને અમુક ઉદાહરણો આપ્યા છે. પહેલી વાત કરીએ છીએ કે હાથી. તો કે હાથીની અંદર સરેરાશ સમયગાળો જે ખરો એ 60 થી 75 વર્ષ સુધીનો જોવા મળતો હોય છે. બીજી વાત કરીએ છીએ આપણે ગુલાબ. તો જ્યારે ગુલાબના છોડની વાત કરીએ તો એનો સમયગાળો જે ખરો એ 10 વર્ષનો જોવા મળતો હોય છે. ત્રીજી વાત કરીએ છીએ આપણે કૂતરો. તો અહીંયા કૂતરાનો સમયગાળો જે જીવનકાળ જે ખરો એ 25 વર્ષનો જોવા મળતો હોય છે. ચોથી વાત કરીએ છીએ આપણે પતંગિયું. પતંગિયાનો જીવનકાળ જે ખરો એ 1 થી 2 અઠવાડિયા એટલે કે 1 to 2 વીક જે ખરા એનો જીવનકાળ હોય છે. 5મા નંબરમાં વાત કરીએ છીએ આપણે કાગળ, જે આગળ ઉદાહરણમાં પણ જોઈ લીધું હતું કે જેનો જીવનકાળ જે ખરો એ 15 વર્ષનો હોય છે. 6થા નંબરે આપણે વાત કરીએ છીએ કેળ, જેનો સરેરાશ જીવનકાળ જે ખરો એ 25 વર્ષનો હોય છે. 7મા નંબરે આપણે વાત કરીએ છીએ ગાય, કે જેનો જીવનકાળ પણ 25 વર્ષનો હોય છે. 8મા નંબરે આપણે વાત કરીએ છીએ પોપટ, કે જેનો જીવનકાળ 140 વર્ષનો હોય છે. 9મા નંબરે આપણે વાત કરીએ છીએ મગર, કે જેનો જીવનકાળ જે ખરો 60 વર્ષનો હોય છે. 10મા નંબરે વાત કરીએ છીએ ઘોડો, જેનો જીવનકાળ લગભગ 50 વર્ષ સુધીનો હોય છે.
11મા નંબરમાં વાત કરીએ છીએ ફળમાખી. ફળમાખીનો જીવનકાળ ફક્ત 1 મહિનાનો હોય છે. 12મા નંબરમાં આપણે વાત કરીએ છીએ ડાંગરનો છોડ કે જેનો જીવનકાળ 4 મહિના સુધીનો જોવા મળે છે. 13મા નંબરમાં આપણે કાચબો કે જેનો જીવનકાળ 100 થી 150 વર્ષ સુધીનો જોવા મળે છે. 14મા નંબરમાં આપણે વાત કરીએ છીએ વડવૃક્ષ કે જેનો જીવનકાળ 200 થી 300 વર્ષ સુધીનો જોવા મળે છે. તો આટલા ઉદાહરણ જે ખરા એ આપણી ચોપડી અથવા તો બુકની અંદર તમને આપેલા છે, પણ આ સિવાય પણ કેટલાક ઉદાહરણો જે ખરા કે જે આપણે યાદ રાખવા જરૂરી છે. કે ઘણી વખત એવું કહેવાય છે કે સૂક્ષ્મજીવો જે ખરા તો સૂક્ષ્મજીવોની અંદર બેક્ટેરિયા હોય, ફૂગ હોય, તો એ બધા સૂક્ષ્મજીવો જે ખરા એનો જીવનકાળ કેટલાક મિનિટોથી કલાકો સુધીનો હોય છે. એ સિવાય વાત કરીએ તો ઘણા બધા વનસ્પતિઓ અને પ્રાણીઓમાં આપણે અલગ અલગ ઉદાહરણ પણ જોઈ લીધા. અહીંયા માનવનો જીવનકાળ એવું કહેવાય છે સરેરાશ 100 વર્ષ કહેવાય છે. તો આ રીતના અલગ અલગ સજીવોનો અલગ અલગ જીવનકાળ અહીંયા દર્શાવ્યો છે. અહીંયા હવે આપણે જીવનકાળ અને પ્રસ્તાવના વાળા પોઈન્ટની અહીંયા પૂર્ણ કરીએ છીએ. આગળ હવે આપણે અહીંયા શરૂઆત કરીએ છીએ ચેપ્ટરનો પ્રથમ પોઈન્ટ, સજીવોમાં પ્રજનન. તો એવું કહેવાય છે કે પ્રજનન જે ખરા એક જૈવિક પ્રક્રિયા છે. પ્રજનન સજીવોમાં એક જૈવિક પ્રક્રિયા છે કે જે પોતાના જેવી સંતતિનું નિર્માણ કરે છે. અથવા તો સર્જન કરે છે. એવું કહેવાય છે કે સજીવોમાં પ્રજનનની પ્રક્રિયા દરમિયાન સજીવ સંતતિ વૃદ્ધિ પામે છે, પુખ્ત બને છે અને પુખ્ત બન્યા બાદ નવી સંતતિનું સર્જન કરે છે. તો અહીંયા સંતતિ જે ખરા એ સંતતિ પોતે વૃદ્ધિ પામે, પોતે પુખ્ત બને અને નવી સંતતિનું પોતે સર્જન કરે. એવું કહેવાય છે કે સજીવોની અંદર પ્રજનન કેમ જરૂરી છે? તો પૃથ્વીની અંદર જ્યારે શરૂઆત થઈ એ પછી એક કોષીય સજીવો, બહુકોષીય સજીવો, વનસ્પતિઓ અને પ્રાણીઓ જોવા મળ્યા. આપણે એવું વાત કરીએ કે 1800ની સદીમાં જે સજીવો હતા એ સજીવો આજે પણ અહીંયા જોવા મળે છે. એનું કારણ શું? તો એનું કારણ એક જ છે કે સજીવો જે ખરા એ પ્રજનનની લાક્ષણિકતા ધરાવતા હોવાથી એ સજીવો પ્રજનન દ્વારા પેઢી દર પેઢી સાતત્યતા જાળવી શકે છે. તો ખાસ યાદ રાખજો કે સજીવો જે ખરા એ પ્રજનન દ્વારા પેઢી દર પેઢી સાતત્ય જાળવવા માટે સમર્થ બને છે. પ્રજનન દ્વારા સજીવો પેઢી દર પેઢી સાતત્યતા જાળવી શકે છે અને એના કારણે
જે સજીવો 18મી સદીમાં જોવા મળતા હતા એ સજીવો હાલ પણ આપણે અહીંયા જોઈ શકીએ છીએ. તો સજીવો જે ખરા એ પ્રજનનની ક્રિયા કરવા માટે એ સજીવો પોતે પેઢી દર પેઢી સાતત્યતા જાળવી રાખે છે અને એ સજીવોની અંદર પોતે બહુગુણિત થવા અને સંતતિ ઉત્પન્ન કરવા માટે પોતાની જે આગવી પદ્ધતિનો વિકસિત કરી છે જેને આપણે પ્રજનન કહીએ છીએ. તો બીજી રીતના પ્રજનનને કેવું હોય તો સજીવો જે ખરા બહુગુણિત થવા અને સંતતિ ઉત્પન્ન કરવા પોતાની જે આગવી ક્રિયાવિધિ વિકસિત કરી છે તેને પ્રજનન કહે છે. તો આપણે પ્રજનનને બીજી રીતના કેવું હોય તો આ પણ વ્યાખ્યા કહી શકીએ છીએ કે સજીવો પોતે બહુગુણિત થવા અને સંતતિનું નિર્માણ અથવા તો ઉત્પન્ન કરવા માટે જે ક્રિયાવિધિ વિકસાવી છે તેને આપણે શું કહીએ છીએ? પ્રજનન. હવે અહીંયા આપણે વાત કરવી છે સજીવોમાં પ્રજનનના મુખ્ય બે પ્રકાર છે. આ પ્રજનનના મુખ્ય બે પ્રકાર કયા છે? તો આપણે દરેક જાણીએ છીએ કે સજીવોની અંદર બે પ્રકારના પ્રજનન જોવા મળે છે. એક છે અલિંગી પ્રજનન જ્યારે બીજી વાત કરીએ છીએ સજીવોની અંદર જોવા મળતું લિંગી પ્રજનન. તો આ બંને પ્રજનનની અંદર જે પ્રકારો જોવા મળે છે તો બંને વચ્ચેનો તફાવત શું? ઘણી વખત પ્રશ્ન સ્વરૂપે પણ પૂછાઈ શકે છે કે અલિંગી અને લિંગી પ્રજનનનો તફાવત જણાવો. તો પહેલા તો બંનેની આપણે વ્યાખ્યા સમજી લઈએ કે અલિંગી પ્રજનન એટલે કે એક જ પિતૃમાંથી જન્યુઓનું નિર્માણ કે નિર્માણ થયા વગર સંતતિનું સર્જન થાય જેને આપણે અલિંગી પ્રજનન કહીએ છીએ. તો અહીંયા ખાસ યાદ રાખવાનું એક જ પિતૃમાંથી જન્યુઓના નિર્માણ કે નિર્માણ થયા વગર સંતતિનું સર્જન થાય જેને આપણે શું કહીએ છીએ? અલિંગી પ્રજનન. અહીંયા પિતૃ એક જ છે અને જન્યુઓના નિર્માણ અથવા તો કેટલીક વખત જન્યુઓનું નિર્માણ ન થાય તો પણ નવી સંતતિનું સર્જન થાય છે. જ્યારે આપણે લિંગી પ્રજનનની વાત કરીએ તો લિંગી પ્રજનનની અંદર બે પિતૃઓ, આ ખાસ યાદ રાખજો, બે પિતૃઓ કે જે વિરુદ્ધ જાતિના હોય, એટલે કે એક પિતૃ નર તરીકે વર્તતા હોય અને બીજા પિતૃ જે ખરા એ માદા તરીકે વર્તતા હોય. આ બે પિતૃઓ જે ખરા એ પ્રજનનની ક્રિયામાં ભાગ લે અને નર અને માદા જન્યુના જોડાણ થઈ નવી સંતતિનું સર્જન થાય જેને આપણે શું કહીએ છીએ? લિંગી પ્રજનન. તો અહીંયા પિતૃઓ બેની વાત કરી છે જેમાં એક નર તરીકે વર્તતા હોય અને માદા, અને બીજું બંનેના જન્યુઓના જોડાણ દ્વારા નવી સંતતિનું શું થાય છે? સર્જન થાય છે. તો આ પ્રકારના પ્રજનનને આપણે શું કહીએ છીએ? અલિંગી પ્રજનન. બીજી વાત જે કહીએ અહીંયા કે લિંગી અને અલિંગી પ્રજનનની અંદર ફરક શું છે?
તો એવું કહેવાય છે કે અલિંગીની અંદર એક જ પિતૃ ભાગ લેતા હોય અને લિંગીમાં બંને પિતૃઓ ભાગ લેતા હોય. એટલે અહીંયા જે પણ અલિંગી પ્રજનનની અંદર, તો આપણે એ પણ વાત કરી કે નવી સંતતિ જે પિતૃઓની આબેહૂબ પ્રતિકૃતિ ધરાવતા હોય છે, જે અલિંગી પ્રજનનમાં જોવા મળે છે, અને નવી સંતતિ પિતૃઓની આબેહૂબ પ્રતિકૃતિ ધરાવતા નથી. કેમ લિંગી પ્રજનનમાં આવું થાય છે? કેમ કે એમાં નર અને માદા બંનેના જન્યુઓનું જોડાણ થતું હોવાથી, બંનેના લક્ષણો હોવાના કારણે પિતૃઓ જે ખરા એનાથી ઉત્પન્ન થતા સંતતિ એના આબેહૂબ પ્રતિકૃતિ ધરાવતા નથી. ત્રીજા તફાવત માટે આપણે એવું કહી શકીએ કે અલિંગી પ્રજનન મોટે ભાગે એક કોષીય સજીવોમાં અને સરળ કક્ષાના વનસ્પતિ અને પ્રાણીમાં જોવા મળતા હોય છે, જ્યારે લિંગી પ્રજનન જે ખરા એ ઉચ્ચ કક્ષાના વનસ્પતિઓ અને પ્રાણીઓની અંદર જોવા મળતા હોય છે. તો અલિંગી અને લિંગી પ્રજનન પૂછાય તો આપણે આ ત્રણ મુદ્દા જે ખરા એ તફાવત સ્વરૂપે પણ લખી શકતા છીએ.